રાજકોટવાસીઓ લાપીરોઝના પિઝા ખાતા પહેલા ચેતી જજો। પિઝામાંથી વંદો નીકળતા ભોજનની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। બ્રાન્ડના નામે પૈસા વસૂલતા રેસ્ટોરન્ટના સંચાલકોની આ ઘોર બેદરકારી સામે આવી છે। લાપીનોઝ પિઝામાં વંદો નીકળતા સવાલો પણ અનેક થયા। ગ્રાહક દિલીપભાઈના પિઝામાં વંદો નીકળ્યો। પિઝામાં વંદો નીકળતા સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, લોકોના આરોગ્ય સાથે ચેડા। સૌથી મોટો સવાલ ધ્રુવિસા એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે। લોકોએ ખાવું તો ખાવું શું? કારણ કે એક પણ એવી વસ્તુ નથી કે લોકો જે બહારથી એમ થાય છે કે સ્વાદિષ્ટ હશે ને સારું હશે ને નામાંકિત કંપનીઓમાં ખાવા જતા હોય છે, પરંતુ હવે નામાંકિત કંપનીઓ છે તે પણ બાકાત નથી રહી, કારણ કે તેની અંદરથી પણ હવે જીવાતો નીકળવાની શરૂઆત થઈ ચૂકી છે। અનેક એવી નામાંકિત કંપનીઓમાં અગાઉ પણ આ જ પ્રકારના એક બાદ એક જીવાતો સામે આવી છે, ત્યારે વધુ એક વખત લાપીનોઝ પિઝા છે તેમાંથી વંદો નીકળ્યો છે ને સામે આવ્યું છે। જે દિલીપભાઈ છે, રાજકોટના રહેવાસી, તેમના દ્વારા તેનો ફોટો પાડી અને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો છે। સાથે જે એજન્સી હતી તેમને પણ વાત કરી, પરંતુ ઉડાવ જવાબ આપતા ના છૂટકે તેણે છે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવો પડ્યો હતો। પરંતુ સૌથી મોટો સવાલ છે, રાજકોટ એ સ્વાદના શોખીનો માટે કહેવામાં આવે છે। રાત્રિના કોઈ પણ સમયે જાય ત્યારે જે લોકો છે તે ખાતા જોવા મળતા હોય છે, પરંતુ જે રીતના હવે એક બાદ એક જીવાતો સામે આવતા લોકો પણ ખાતા પહેલા સાવચેત રહેવું એ પણ જરૂરી થઈ ચૂકી છે। ધ્રુવિસા। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।